Painted, painless learning. તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 12.1 ની 12.1 નો પહેલો દાખલો કરીએ. ફરીથી વાંચીશું પણ એ પહેલા ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવાની. આગળ વી ભાઈ કે ભાઈ પેન્સિલનો ઉપયોગ કેવી રીતના કરવાનો? આછો ડાર્ક નહીં કરવાનો કે જેથી કે ઇરેઝરથી સાફ કરવું તો લોચા ન પડે. ખાસ એકમ લખવાના કે ભાઈ 1 સેમી બરાબર કેટલા તમે મીટર લીધું છે, સેન્ટીમીટર લીધું છે, સંજ્ઞા સૂચિત કરવાનું. હાલો મારી સાથે વાંચો પહેલો દાખલો. શું કીધું ભાઈ? કોઈ એક સંસ્થા દ્વારા 15 થી 44 વર્ષ વચ્ચેની વયવાળી સ્ત્રીની માંદગી અને શોધવા માટે કરવામાં આવેલ વિશ્વવ્યાપી સર્વેક્ષણ નીચે પ્રમાણેના આંકડા મળ્યા હતા. જો આ આંકડા બધાય છે કે ભાઈ સ્ત્રીઓ મરે છે એના કારણો. પેલું તો ભાઈ પ્રજનન સ્વસ્થ સ્થિતિ જે છે 31.8%, પછી જ્ઞાન તત્વો છે એ 25.4%, ઈજાઓ થઈ હોય 12.4%, હૃદય એટલે હાર્ટ એટેક બાર્ટ એટેક આવ્યો એનાથી મરી હોય 4.3%, શ્વસન તંત્રની સ્થિતિ 4.3%, અને અન્ય કારણો. નંબર 1 માં હું કીધું? ઉપરની આપેલી માહિતીની આલેખાત્મક રજૂઆત કરો. તો પહેલા આપણે રજૂઆત કરી લઈએ. પકડો ભાઈ તમારી પેન અને હું ગોતું હવે મારી પેન. આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોની આપણે ચર્ચા કરી લીધી છે. આને થોડુંક ઉપર કરી નાખું તો ડિયર સ્ટુડન્ટ, શું એક્સ અક્ષ ઉપર હશે અને શું વાય અક્ષ ઉપર હશે? એક્સ કોને કહેવાય, વાય કોને કહેવાય? તો આ આડી લાઈન છે, આ કઈ છે? એક્સ અક્ષ. મને આવડતું નથી, થોડુંક શીખવાડજો. આને શું કહેવાય ભાઈ? એક્સ અક્ષ. અને આ જે ઊભી લાઈન છે એને શું કહેવાય? વાય. હાલો એક્સ અને એક્સ ડેશ, વાય અને ઉપર લખી નાખશું આપણે વાય ડેશ. હવે એક્સ અક્ષ ઉપર આપણે બીમારીના કારણો લેવાના. શું લેવાનું છે? શું લેવાનું છે? તો આપણે સ્તંભાલેખ દોરીએ છીએ. કેવો દોરીએ છીએ? તો અહીંયા નીચે લખું છું બીમારીના કારણો. બરાબર ને? પેન થોડીક નાની કરી નાખું. ઉપરની માહિતી પરથી આલેખાત્મક રજૂઆત પડો. હા, લંબા રેખ એટલે ટૂંકમાં આપણે થાંભલા વાળો આલેખ દોરવાનો છે. લંબ કે સ્તંભ બે એક જ થશે. સ્તંભ આલેખ ને લંબાલેખ બે એક જ કહેવાય. જ્યારે વર્ગ આપ્યા છે ત્યારે ભેગું ભેગું આવશે. વર્ગ નહીં આપ્યા હોય ત્યારે અને ગુજરાતીમાં એને ઇંગ્લિશમાં એને હિસ્ટોગ્રામ કહેવાય. હાલો તો બીમારીનું પહેલું કારણ શું છે ભાઈ? જુઓ આપણે અહીંયાથી દોરવાનું શરૂ કરશું. આપણે લખીએ પહેલું કારણ પ્રજનન. હવે જુઓ આપણે દોરતા જ જઈએ. આપણને જે છે ચોપડી આપો એટલે મારે પેજ વાળા ઘડીએ ફેરવવું ન પડે. તો એના અંદર આપણને આપ્યું છે 31.8, 25.4 બરાબર. તો આવી રીતના અલગ અલગ આપ્યા. તો કેવી રીતના શરૂઆત કરશું? તો કે ભાઈ આપણે આગળ ખાના કેટલા જુઓ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20. હવે 20 ટોટલ લાઈન છે આપણે આગળ. તો હિસાબ કરીએ. અગર આપણે 5-5 નો ગેપ કરીએ તો 5, 10, 15, 20, 30. તો આમ સમજો ને કે ભાઈ આપણે સૌથી મોટામાં મોટું કયું છે? 31 છે ને? તો આપણે 2 નો ગેપ લઈએ તો 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32 ને 34 આવી જશે ને? જો ન હાલતું હોત તો આપણે 5-5 લેત. તો કેટલા લેત? 5-5. તો આપણે હવે અહીંયા ધ્યાન રાખો, હું લઈ જ લઉં છું ભાઈ. અહીંયા શરૂઆત કરીએ આપણે ક્યાંથી ભાઈ? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, પછી 20, પછી 22, 24, 26, 28, 30, 32 અને 34. પછી આગળ લખવું તો લખવાનું 36. હવે આપણને ખબર છે કે ભાઈ પ્રજનન સ્વાસ્થ્યના કારણે કેટલા ટકા લેડીઝ જે છે હેરાન થઈ છે? 31.8. તો અહીંયા 30 છે આવડી આ લાઈન 30. ઓકે, હવે ધ્યાન રાખજો 30 ની ઉપર થોડુંક જાઉં છું. તમને જો 30 ની ઉપર એક જાડી લાઈન હશે, મીન્સ કે આ ડાર્ક લાઈનની વચ્ચે થોડુંક તમને આમ દેખાતી હશે. બરાબર ને? એ થઈ 31 ને આપણને કીધું 31.8 એટલે 32 કરતા થોડુંક નીચે. ક્યાં કરવાનું? કરતા થોડુંક નીચે. તો અહીંયા જુઓ ભાઈ તમારા ગ્રાફની અંદર તમને આપેલું હશે. તો હું અહીંયા જે છે આને અહીંયા કરું છું 32 કરતા નીચે. હાલો પેલા મેં આડી લાઈન દોરી છે. કોઈને કઈ ડાઉટ? પછી કરી નાખવાની ઊભી લાઈન. આપણને 31.8 કીધું છે ને ભાઈ? અને આની ડુપ્લિકેટ કરી નાખવાની બાજુમાં.
હવે જુઓ, હું કારણ જે છે નીચે લખી શકું, પણ હવે મને ખબર છે કે નીચે હું લખવા જઈશ તો આટલું બધું ભેગું થઈ જાય કે નહીં થઈ જાય, હા કે ના? તો હું કારણ જે છે કે નહીં, ભાઈ વ્યૂ નહીં જતું, હું થાંભલાની અંદર લખી શકું. કારણ ક્યાં લખી શકું? એ બાપા વ્યૂ ગયું, ઠીક, તો ભલે ભાઈ વ્યૂ નથી ગયું ને. હાલો, તો કારણ હું આની અંદર લખી શકું, સ્તંભની અંદર. તો અહીંયા હું શું લખી શકું ભાઈ? જો આમ લખી શકાય, પ્રજનન. પ્રજનન શું છે ભાઈ? બરાબર, સ્વાસ્થ્ય સ્થિતિ, એટલે ચોખ્ખું દેખાય. ડન છે. અહીંયા ઉપર આપણે લખી શકીએ 31.8 લખવું હોય તો, બરાબર. અને નીચે આપણે જે છે નંબર 1 આપી દઈએ. નીચે આપણે શું આપી દઈએ? નંબર 1. એટલે પેલું કારણ આપણને આપેલું છે ને, જો અહીંયા આપણને દાખલામાં કીધું 1 2 3 4 5, તો ખબર પડે કે આ પેલો થાંભલો છે એ કેનો છે? નંબર 1 નો જ છે. પછી એક બોક્સની જગ્યા આપણે છોડી દઈએ. હાલો ભાઈ, આ થોડુંક સાઈડમાં વ્યૂ કેવું ન લઈ ગયું? હા, બરાબર થઈ ગયું. હાલો, પછી એક ખાનાની જગ્યા છોડીશ. નંબર 2. બીજું કારણ કયું છે ભાઈ? જુઓ તો, બોલો કેટલું છે ભાઈ? કયું છે? જ્ઞાન તંતુ સંગત મનોવિજ્ઞાન. કેટલા ટકા છે? 25.4. ઓકે, તો ભાઈ 25 ક્યાં આવશે? તો કે ભાઈ 24 ની ઉપર, બરાબર ને? પણ 25.5 કીધું એટલે તમને ગ્રાફની અંદર જે આ બોક્સની વચ્ચે જે ડાર્ક લાઈન આપી છે બોક્સની અંદર, એની 25.4 એટલે એ લાઈન એટલે 25 થયું. 0.4 એટલે એના ઉપર 1 જવાનું. એટલે તમારે શું કરવાનું? અહીંયા કરવાનું ભાઈ. તો અહીંયા હું તમને કરીને દેખાડું. 25, આ 24 થઈ ગયું. અહીંયા આવશે આપણું 25 નું. ડન છે? કોઈને કઈ ડાઉટ? પેલા મોટી લાઈન કરી નાખું, પછી નાની કરી નાખીશ. આ થઈ 25.4. ડન છે. પછી આપણે કેવી લાઈન કરશું? હવે ઊભી લાઈન કરશું ને. તો અહીંયા કરી નાખો ટોમ. આપણને કીધું છે 25.4. કોઈને કઈ ડાઉટ? હા, તો નાના બાળકને ગ્રાફ દોરતા આવડે. અને એનું કારણ જે છે એ ક્યાં લખી નાખવાનું? સ્તંભની અંદર, બરાબર. એટલે વાંધો ન આવે. ત્રીજું કારણ શું છે ભાઈ? ઈજાઓ થઈ હોય. કેટલા ટકા ઈજા છે? 12.4. તો અહીંયા 12 આવ્યું ને, અહીંયા 12.4 કીધું એટલે 12 ની ઉપર થોડુંક જાશું. ડન છે ને? તો અહીંયા પેલા લાઈન દોરી નાખું ભાઈ. આ 12 થઈ ગયું, હા કે ના? તો ઉપર લખી નાખું 12.4. ડુમ ડુમ. અને બ્રેકેટમાં આપણે લખશું મૃત્યુનું કારણ. શું છે ભાઈ? ઈજાઓ. ડન થઈ ગયું. હાલો, ચોથું કારણ શું છે ભાઈ? હૃદય અને કેટલા ટકા છે? 4.3. તો આ તો હજી અહીંયા 4 ટકા અહીંયા આવી ગયું ને ભાઈ. તો 4.3 એની ઉપર લેવું પડશે ને, 4 કરતા ઉપર. 4.3 ક્યાં આવશે ભાઈ? 4 કરતા ઉપર. ટૂમ. આ બહુ ધ્યાન રાખવાનું ને કે આમાં માર્ક્સ કપાઈ જાય. તમને ખબર પડવી જોઈએ કે ક્યાં લેવાનું છે. પછી 4 ની ઉપર ગમે ત્યાં નહીં ઠપકાર દેવાનું. અહીંયા લખી નાખું 4.1. કારણ શું છે ભાઈ? 4.3. ઓકે, હૃદય જે લખ્યું લખી નાખવાનું, બરાબર. હાલો, એના પછી પાંચમું કારણ કયું? કેટલા ટકા છે? 4.1. તો અહીંયાની નીચે આવશે. આડી લાઈન હરકી નથી થતી. હાલ ભાઈ થા. આ થઈ ગયું 4.1. જે કારણ છે એ બોક્સની અંદર લખી નાખવાનું. એના પછી શું છે ભાઈ? અન્ય કારણો કેટલા છે ભાઈ? 22%. તો 22%, એક્ઝેક્ટ 22% છે. ટૂમ. આ થઈ ગયો આનો ગ્રાફ. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? અહીંયા લખી નાખવાનું અન્ય બોક્સની અંદર, અને અહીંયા લખી નાખવાનું 22%. લ્યો ભાઈ, આ તમારો ગ્રાફ થઈ ગયો પૂરો. હવે આ ગ્રાફ ઉપરથી તમને જે સવાલ પૂછે એ જવાબ આપી શકો કે ન આપી શકો? તો પેલો સવાલ શું પૂછ્યો છે આપણને કે વિશ્વમાં સ્ત્રીઓની માંદગી અને મૃત્યુ માટે કયું પરિબળ સૌથી વધારે કારણભૂત છે? બરાબર. નંબર 1 કયું કારણ સૌથી વધારે છે? પ્રજનન, સ્વાસ્થ્ય, સ્થિતિ. બીજો પ્રશ્ન, તમારા શિક્ષકની મદદથી ઉપર
આપણને હું કીધું 2 માં દર્શાવ્યા સિવાય અન્ય 2 મુખ્ય પરિબળો શોધવાનો પ્રયત્ન કરો. એટલે કે આપણે આ એક તો ગોતી લીધું, એના પછી સૌથી 2 વધારે ટકાવાળું કયું છે? 25.4 શું છે? જ્ઞાનતંતુ સંગત મનોવિકાર અને 22 માં શું છે? અન્ય કારણ. તો આપણે લખવાનું કે ભાઈ નંબર 2 માં દર્શાવ્યા સિવાય અન્ય 2 મુખ્ય કારણો કયા છે ભાઈ? તો કે ભાઈ જ્ઞાનતંતુ સુસંગત મનોવિજ્ઞાન વિજ્ઞાનકાર અને અન્ય કારણોના કારણે સ્ત્રીઓ વધારે મૃત્યુ પામે છે. વાર્તા થઈ ગઈ પૂરી. તો આ 2 સવાલના જવાબ આતે લખી શકશો. આ સવાલના જવાબમાં શું આવશે ભાઈ? પેલા સવાલમાં પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ, બીજા સવાલના જવાબમાં તો કે જ્ઞાનતંતુ સંગત મનોવિકાર અને અન્ય કારણોના કારણે સ્ત્રીઓનું મૃત્યુ વધારે થાય છે. વાર્તા થઈ ગઈ પૂરી. સવાલના જવાબ લખાવું કે લખી નાખશો? લખાવી દો, પછી કહેતા નહીં કે ભાઈ સાહેબ કરાયું નહીં એમ. હાલો જો જવાબ 2. પેલા જવાબમાં તો આપણને કીધું હતું. જવાબ 2 શું છે? વિશ્વમાં સ્ત્રીઓની માંદગી અને મૃત્યુ માટેનું કારણ લખવાનું. સ્ત્રીઓ માટે માંદગી અને મૃત્યુનું અથવા તો મૃત્યુ માટે કયું ની બદલે લખી નાખવાનું. હું લખી નાખવાનું? પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ આટલું લખીને પાછળ એમ સૌથી વધુ કારણભૂત છે. સૌથી વધુ કારણભૂત છે. પછી જવાબ 3. એની અંદર શું લખવાનું ભાઈ? તો કે તમારા શિક્ષકની મદદથી 2 સિવાયના, તો અહીંયા લખવાનું ભાઈ 2 સિવાયના, અહીંયા આપણે શું લખશું ભાઈ? 2 માં દર્શાવ્યા અથવા તો 2 સિવાયના અન્ય 2 મુખ્ય પરિબળો કયા છે? અહીંયા 2 મુખ્ય પરિબળો જ્ઞાન તંતુ સંગત મનોવિકાર અને અન્ય કારણો છે. દાખલો થઈ ગયો પૂરો. અન્ય કારણો છે. લ્યો કરી નાખો ફટાફટ. હાલો. Painted Painless Learning.